જે રસોડામાં ઉપયોગી થઈ શકે એવી બે સરસ મજાની ટિપ્સ જોઈએ. એ પહેલા મારા પેજને ફોલો કરજો. જો રોટલી કરીને ગરમ લોઢી છોડી દઈએ છીએ તો લસણ તો આપણા ઘરમાં વપરાય છે, તો એ જ લોઢીમાં થોડું લસણ ગરમ કરી ઠંડુ પડે એટલે આ રીતે જો આસાનીથી લસણને ફટાફટ તમે ફોલી શકો છો ને લોઢીનો ઉપયોગ પણ થાય છે. હવે જુઓ, ઘરમાં ગમે એટલી કડાઈ કાટી ગયેલી કેમ ન પડી હોય, એક વરસની પણ કેમ ન પડી હોય, તો 2 ગ્લાસ જેટલું ગરમ પાણી કરી થોડોક લીંબુનો રસ અને લીંબુનું ફાડું એમ જ છોડી દઈએ. જો આ રીતે બબલ્સ આવે, ગેસની ફ્લેમ બંધ કરી થોડું નવશેકું હોય એટલે લીંબુને ઘસી લેવાનું છે અને થોડું લીંબુ ઘસો એટલે બધું જ કાટ છે એ ગરમ પાણીમાં આસાનીથી નીકળી જાય છે. જોઈ શકાય છે બધો કાટ પાણીમાં આવી ગયો છે. અને હવે આ કડાઈને એકદમ ચકચકિત કરવા માટે સેજ કૂચો ફેરવી લેવાનો સાબુવાળો, એટલે એકદમ સરસ તે ક્લીન થઈ જશે. 2 પાણી વડે આપણે કડાઈને ધોઈ લેવાની છે. અને હવે આ કડાઈને છે ને આમને મૂકવાની ભૂલ નહીં કરવાની, નહીતર ફરીથી એમાં કાટ આવી જાય. તો શું કરીએ, કડાઈને એકદમ કોરા કપડાથી લૂછી લેવાની, ત્યાર પછી થોડું તેલ લગાવીને આખું વરસ આમને મૂકી દો, આવીને આવી રહેશે.